તો આજે આપણે સવારમાં ઉઠી ગયા છે ને ઉઠીને આપણે જવાનું છે બોટે, કારણ કે 1 મહિનો દિવસથી અમારી બોટ બંધ હતી ને હવે આજે ચાલુ કરવાની છે. તો હવે હું જવાનું છે બોટે. તો મળીએ ચાલો મિત્રો બોટે જઈને. મિત્રો બોટે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ને બોટે પહોંચ્યા બાદ મારે જવાનું છે, નીકળવાનું છે ફિશિંગ. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો અમે ફિશિંગ નીકળી જ ગયા છે. અત્યારે દ્વારકાના નંબર મારેલા છે, 172 કિલોમીટર દ્વારકા સેટું છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ મશીનનું ટેમ્પરેચર, સ્પીડ ને ઓઇલ ટેમ્પરેચરને બતાવે છે. તમે જોઈ શકો છો 160 કિલોમીટર રહ્યું દ્વારકા. તમને ઝૂમ કરીને બતાવું મિત્રો જીપીએસમાં. તમે જોઈ શકો છો અહીં લખેલું પણ છે દ્વારકાનું બારું. તો હવે એને એ જ મજરામાં જવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો અમારી બોટ અત્યારે ફાઇનલી ચાલુ જ છે દ્વારકાની સામે જવા માટે. ઘમઘમાટી ચાલુ જ છે મિત્રો. તમે હવે હોલ નાખવાની તૈયારી કરીશ મિત્રો. હોલ નખાઈ ગયો છે ને ઉપડી પણ ગયો છે અને હોલમાં હું માલ આવ્યો છે હું તમને બતાવવા. તો તમે જોઈ શકો છો અત્યારે હોલ ઉપાડવાનું ચાલુ છે. ઝાલો ઉપડી ગયો છે મિત્રો. ઝાલો ઉપડે હું માલ આવે આમાં તો ઝર અત્યારે દેખાય મિત્રો. ભરતભાઈ ઝાલાને ખેંચો આમ ખેંચીને તમે જોઈ શકો છો હરેશભાઈ ને ભરતભાઈ ખેંચે છે. ટંડેલ પણ આવી ગયા છે પસવાડે જોવા માલ મિત્રો. તમે જોઈ શકો છો માલ એટલો આવ્યો છે ને આમાં હરેશભાઈ ને સીતુભાઈ ને ભરતભાઈ ગાબડું પડ્યું છે હોલમાં એટલે આંધેશ. ને તમે જોઈ શકો છો અત્યારે અમારી બોટ ચાલુ છે. ચાલુ કરી દીધી ધીમે ધીમે બીજી પાસે આવવા માટે, કેમ કે અહીંયા કાંઈ માલ આવ્યો નથી. તો મિત્રો હવે આપણે માલ હાંસવાનો છે કોલ્ડરૂમમાં, તો એનું કામકાજ મારે કરવું પડે. તો આપણે માલ હાંસવી લઈએ મિત્રો પહેલાં. મિત્રો આને પાપલેટ કહેવાય, ખાવાની બહુ મજા આવે. તમારે આવવું હોય તો બોટમાં આવવું પડે. અમારું કોલ્ડરૂમ છે મિત્રો. તમે જોઈ શકો છો કોલ્ડરૂમમાં બરફ જ ભર્યો માલ નથી, કે કારણ કે અમે નીકળાઈને 4-5 દિવસ થયા. હવે માલ ધીમે ધીમે ભેગો થયા ને આ એક ખાનું અડધું ખાનું બગાનું થઈ ગયું. ધીમે ધીમે બધું ભેગું થાય. મિત્રો તમારે નરસિંગા ખાવું હોય તો અહીંયા આવો. મિત્રો તમે જોઈ શકો છો આ નરસિંગા છે. આ બહુ મોટા નરસિંગા છે. આનો ભાવ પણ હાઈસ હોય, 1 નંબર ભાવ હોય. અત્યારે અમે આને જ મારવા આવ્યા છે. તમે જોઈ શકો છો આને ડાઈ કહેવાય. આ ડાઈ અને ફ્રાય કરીને ખાવાની બહુ મજા આવે મિત્રો. ડાઈ છે, તુરી છે, ધુમ્મા છે. આને હું તમને કસલા બતાવું. મિત્રો તમે જોયું આ કસલો છે. આને ઠીબું ભરીને ખાવાની બહુ મજા આવે મિત્રો. ખાવું હોય તો તમારે બોટમાં આવવું પડે. ખાવું હોય જલ્દી કમેન્ટ કરજો. મિત્રો તમે જોઈ શકો છો આ બરફ છે. આને કાપવો પડે, માળમાં નાખવા માટે કાપીને ભૂકો કરીને નાખવો પડે. ખાંગડા ન હાલે મિત્રો. અડધું ખાનું કરીશ. આ કવાડીથી આને કાપવો પડે મિત્રો. અને બહુ કડક છે, કપાતોય નથી. રહેવા દે પછી કરીએ. તમે જોઈ શકો છો મિત્રો આખો બરફનું જ ભર્યું બધું જામ કરીને આવ્યા. 150 લાદી બરફ ભરી મિત્રો. આ અમારે ખાવાનો સામાન છે. આમાં ધાણા છે, ટમેટા છે, મરચાં છે, બટેટા છે, લીંબુ છે, વગેરે વગેરે ઘણું વસ્તુ છે મિત્રો. હું તમને બીજા વ્લોગમાં બતાવવા. આવા નવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને લાઈક, ફોલો ને શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા.